સરખું થઈ ગયું છે? આવે છે ને વિડીયો હરખણા? ચાલો હવે જો આગળ જુઓ. ચોવીસમું જો બે સદીશો આપેલા છે. હવે વાતો બંધ કરો પહેલા. જો અંદર રકમ જુઓ. તમને બે સદીશો આપેલા છે, સદીશ A અને સદીશ B. સદીશ A x અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે, સદીશ B નો x અક્ષ સાથેનો ખૂણો 60 અંશ. બરાબર, આ રીતે આકૃતિ રકમમાં છે. પ્રશ્ન છે કે સદીશ A પ્લસ સદીશ B એટલે કે A અને B ના સરવાળાના સદીશ નો x ઘટક કેટલો થાય? નો x ઘટક કેટલો? A અને B ના સરવાળાના સદીશનો x ઘટક કેટલો? તો હવે જો બે સદીશો આપ્યા હોય અને બેના સરવાળાના સદીશનો x ઘટક શોધવો, એનો અર્થ એવો થાય કે A નો x ઘટક પ્લસ B નો x ઘટક. તો સદીશ A નો x ઘટક તમે મેળવો એટલે આ સદીશ એ x અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે એટલે એનો x ઘટક થશે A cos 30. અહીંયા ખૂણો 30 છે એટલે 30 અંશ થશે. એટલે સદીશ A નો x ઘટક ax બરાબર A cos 30 અને સદીશ B નો x ઘટક bx બરાબર B cos 60. માટે સદીશ A પ્લસ સદીશ B નો x ઘટક એટલે બેના x ઘટકનો સરવાળો ax પ્લસ bx બરાબર A cos 30 પ્લસ B cos 60. બરાબર, આ જવાબ આપણો. y ઘટક કીધું હોય તો બેના y ઘટક જે મળે એમાં વિધેય સાઇન આવે એનો સરવાળો. એટલે ઓપ્શન A સાચો થશે. પછી 25મું જુઓ. સદીશ i કેરેટ માઇનસ 2j કેરેટ અને માઇનસ 4k કેરેટ. જો અંદર રકમ જુઓ. આપેલ સદીશનો y અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો, એવો પ્રશ્ન છે. હવે પ્રક્ષેપ એટલે એ ઘટક જ. બરાબર, પ્રક્ષેપ ભૌમિતિક રીતે આપણે પ્રક્ષેપ શબ્દ વાપરીએ એનો અર્થ એવો થાય કે આપેલ સદીશનો જે તે અક્ષ પરનો ઘટક, ખાલી મૂલ્ય એનું. તો અહીંયા જે આપેલ સદીશ આપેલો છે એનો x અક્ષ પરનો પ્રક્ષેપ એવું પૂછ્યું હોત તો જવાબ આવે 1, y અક્ષ પરનો પ્રક્ષેપ -2 અને z અક્ષ પરનો પ્રક્ષેપ -4. એનો જે ઘટક છે એ. બરાબર, એટલે જવાબ આવશે -2. પ્રક્ષેપ એટલે સદીશના જે તે અક્ષ પરના ઘટકનું મૂલ્ય પ્રક્ષેપ નો y અક્ષ પરનો પ્રક્ષેપ. બરાબર, તેના y ઘટકનું મૂલ્ય, y ઘટકનું મૂલ્ય -2. બરાબર, એટલે અહીંયા પાછું નિશાની સહિત મૂકવાનું. અહીંયા માઇનસમાં હોય તો માઇનસમાં, પ્લસમાં હોય તો પ્લસમાં. 26મું જુઓ. બે સદીશો A અને B માટે તમને આવું કીધું છે કે સદીશ A નું મૂલ્ય બરાબર સદીશ B નું મૂલ્ય છે. બે A અને B સદીશોના મૂલ્યો સરખા છે.
એ અને બી વચ્ચેનો ખૂણો શૂન્ય છે. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા નામ આપો તો થીટા બરાબર 0 છે. અને પ્રશ્ન છે એ અને બી ના સરવાળાના સદિશનું મૂલ્ય બરાબર ખાલી જગ્યા. હવે ઓપ્શનમાં આપણને જે આપ્યા છે એમાંથી કયું લાગુ પડે એ નક્કી કરવાનું. આવો પ્રશ્ન છે કે માન સદિશ એ પ્લસ સદિશ બી, એ અને બી ના સરવાળાના સદિશનું મૂલ્ય બરાબર ખાલી જગ્યા. હવે ઓપ્શનમાં તમે જુઓ તો તમને પહેલો ઓપ્શન છે 2 માન સદિશ એ, બીજું છે 2 માન સદિશ એ માઇનસ બી, અને ત્રીજું છે માન સદિશ બી માઇનસ સદિશ એ, અને ડી 0 છે. આમાંનું કયું લાગુ પડે આટલી માહિતી છે આપણી પાસે. બરાબર. તો હવે જો અહીં ધ્યાન આપો, તમને એમ કહી દીધું છે કે એ અને બી વચ્ચેનો ખૂણો 0 છે. તો એનો અર્થ કે બે સદિશો એકબીજાને સમાંતર હશે, એક જ દિશામાં, 0 એટલે કે સમાંતર. તો આવી વાત થઈ. આપણે ચિત્રાત્મક રજૂઆત કરીએ કે આ સદિશ એ લીધો તો પછી સદિશ બી પણ એની દિશામાં જ હોવો જોઈએ, તો જ બે વચ્ચેનો ખૂણો શું થાય? 0, જે 0 આપેલો છે આપણને. બીજું કે એનું મૂલ્ય અને બીનું મૂલ્ય સરખું છે, મૂલ્ય સરખા છે એનો અર્થ કે બેની લંબાઈ પણ કેવી રાખવાની? સરખી. આવી વાત થઈ. હવે આપણે જોઈએ છે એ અને બીના સરવાળાના સદિશનું મૂલ્ય. આ બે સદિશો છે એના સરવાળાના સદિશનું મૂલ્ય જોઈએ છે. તો આપણે ત્રિકોણની રીતની પદ્ધતિનો ઉપયોગ કરો. જો તમારે એ અને બીનો સરવાળાનો સદિશ મેળવવો છે, આ લંબાઈ એનું મૂલ્ય સૂચવે, આ લંબાઈ બીનું મૂલ્ય સૂચવે, તો એને રજૂ કરો. પહેલાં આ સદિશ એને રજૂ કરો, સદિશ એના શીર્ષ પરથી સદિશ બીને રજૂ કરો. બીની દિશા એની દિશામાં જ છે, એટલે જે દિશામાં સદિશ એ આવે એના શીર્ષ પરથી બીને રજૂ કરો તો બી પણ એ જ દિશામાં આવે. દિશા એક જ છે ને જો. એટલે આ રીતે આ પહેલો સદિશ, આ રહ્યો આ બીજો સદિશ. પહેલાંના પૂછ પર બીજાનું શીર્ષ, બે આ રીતે ગોઠવી દો. તો હવે આ બેના સરવાળાનો સદિશ મેળવવા આપણે પહેલાંના પૂછથી બીજાના શીર્ષને જોડતો સદિશ દોરીએ છીએ. તો પહેલાંના પૂછ એટલે કે એના પૂછથી બીના શીર્ષને જોડતો સદિશ દોરો. તો આ એનું પૂછ અને આ બીનું શીર્ષ, તો બેને જોડતો સદિશ તો આની ઉપર જ આવશે ને આમ. એટલે ટૂંકમાં એક જ દિશામાં હોય ને તો બધા સદિશો એની દિશા, બીની દિશા અને એના બેના સરવાળાના સદિશની દિશા બધું એક જ બાજુ આવે. આ સદિશ આવશે, આ ડોટેડ લાઈનથી એની ઉપર જ આવે. બરાબર. એને કહેવાય સદિશ એ પ્લસ સદિશ બી. તો હવે તમે આકૃતિ પરથી વિચારો. જો એનું મૂલ્ય બરાબર બીનું મૂલ્ય છે, બે એક જ દિશામાં છે, આવી રજૂઆત થાય તો પછી તમે આકૃતિ પરથી આવું લખી શકો કે એ અને બીના સરવાળાના સદિશનું મૂલ્ય એટલે કે આ લંબાઈ બરાબર એનું મૂલ્ય પ્લસ બીનું મૂલ્ય. આવી સ્થિતિ છે એટલે. બાકી સીધું એમને લખાય નહીં. દિશા જુદી હોત એ અને બીની કંઈ તો એવું ન લખાય. પણ એ અને બીની દિશા એક જ છે, એ અને બીના મૂલ્યો સરખા છે, અને પહેલાંના પૂછથી બીજાના શીર્ષને જોડતો સદિશ જે મળે એ અને બી પર જ આમ મળે સળંગ. એનો અર્થ કે આ લંબાઈ એ આનું મૂલ્ય સૂચવે, અહીંથી અહીંયા સુધીની લંબાઈ એનું મૂલ્ય સૂચવે, અહીંથી અહીંયા સુધીની લંબાઈ બીનું મૂલ્ય સૂચવે. તો એનો અર્થ કે એનું મૂલ્ય પ્લસ બીનું મૂલ્ય બરાબર સદિશ એ પ્લસ સદિશ બીનું મૂલ્ય. એટલે માનાંકમાં સદિશ એ, માનાંકમાં સદિશ બી, આવું થાય. હવે એનું મૂલ્ય બરાબર બીનું મૂલ્ય છે, તો તમે અહીંયા જવાબ એના સ્વરૂપમાં લાવવા માંગતા હોય ને તો બીનું મૂલ્ય જ્યાં આવે અહીંયા તમે એનું મૂલ્ય લખી શકો. એની જગ્યાએ બીની જગ્યાએ લખાય. તો આ માન સદિશ એ એમના એમ માન સદિશ બીની જગ્યાએ માન સદિશ એ, બીની જગ્યાએ એ લખ્યું, બીના મૂલ્યની જગ્યાએ એનું મૂલ્ય. તો બસ આ જવાબ આવ્યો. જો 2 ગુણ્યા માનાંકમાં સદિશ એ એટલે કે સદિશ એ અને સદિશ બીના સરવાળાના સદિશનું મૂલ્ય બરાબર 2 ગુણ્યા એનું મૂલ્ય. આવી સ્થિતિ હોય તો, અને આમાંય લખાય બરાબર
હા બરાબર 2 ગુણ્યા b નું મૂલ્ય, વાત ઈ જ થઈ ને, કેમ કે એનું મૂલ્ય બરાબર b નું મૂલ્ય. હા એટલે જેવું ઓપ્શન હોય એ પ્રમાણે ગોઠવવાનું. એટલે આપણે એના સ્વરૂપમાં જવાબ લાવવાનો હતો, એટલે એ સાચું, એ ઓપ્શન એ સાચો. હા ડી આવશે. જો હજી સૂચના એક આપું તમને, કંઈક જાતે કરો એવું કહેવામાં આવે ને એટલે એનો અર્થ કે આજુબાજુ આપણે ડિસ્કસ ચાલુ કરી દે એવું નહીં. રકમ વાંચો, પ્રયત્ન કરો જાતે, બરાબર. પછી હું તો અહીં ગણીશ જ, પણ પહેલાં તમે જાતે પ્રયત્ન કરો, આજુબાજુ ડિસ્કસ કરીને નહીં, તમારે ગણવાનું. સરેરાશ વેગ શોધો, આવો પ્રશ્ન છે. સરેરાશ વેગનું સૂત્ર પહેલાં યાદ કરીને લખવાનું, પછી એ સૂત્રમાં જે જરૂર છે એ અહીંયા આપેલ માહિતી પરથી એ મેળવવાનું. વાતું ના કરશો. તમારી સામે રકમ છે, બરાબર, જરા વિચારો, પ્રયત્ન કરો, સીધો ખ્યાલ ના હોય તેનું સૂત્ર કંઈક યાદ કરીને લખો. તમારી પાસે જે આગળ થિયરી છે બધી, એમાં જુઓ કયું લાગુ પડશે, શું લાગુ પડશે. સિમ્પલ પ્રશ્ન હોય તો ગણો તો એનો જવાબ મળી જાય. હા ડી, ઓપ્શન ડી સાચો આમાં. અને એ ગણાઈ ગયું હોય તો 27મું છે. હા બધા ગણવાના છે આપણા માટે. ચલો આ આપણે હમણાં ગણ્યું એની જેવી વાત છે. આ રહી આજો ઓપ્શન જે આપ્યા એ પ્રમાણે. જો આમાં શું છે તો કે કોઈ કણ ગતિ કરે છે, એના પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ r1 છે અને 5 સેકન્ડના સમયગાળા પછી એના અંતિમ સ્થાનનો સ્થાન સદિશ આ છે. બરાબર, સમયગાળો આપ્યો છે, પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ આપ્યો છે, અંતિમ સ્થાનનો સ્થાન સદિશ આપ્યો છે, અને તમારે સરેરાશ વેગ શોધવાનો છે. સરેરાશ વેગ જ એવું ખાલી લખ્યું ને, એટલે સરેરાશ વેગનો સદિશ શોધવાનો, એનું મૂલ્ય નહીં. અહીંયા એમ લખ્યું હોત કે સરેરાશ વેગનું મૂલ્ય શોધો, તો પહેલાં સરેરાશ વેગનો સદિશ આવે ને પછી એનું મૂલ્ય. આપણે સદિશ જ શોધવાનો છે. અને સરેરાશ વેગની વ્યાખ્યા પણ ખબર છે. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરનો સદિશ છેદમાં સમયગાળો. આ મૂળ વ્યાખ્યા થઈ એની. અને સ્થાનાંતરનો સદિશ એટલે શું? તો કે અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ r2 માઇનસ r1, એટલે સદિશ r2 માઇનસ સદિશ r1 ડેલ્ટા r એટલે છેદમાં સમયગાળો ડેલ્ટા t. r2 ના સ્થાને જે આપ્યો છે સદિશ મૂકી દો, 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ માઇનસ r1 ના સ્થાને મૂકી દો, 2i કેરેટ 2j કેરેટ પ્લસ 3k કેરેટ.
બાદબાકી, બરાબર, અનુરૂપ ઘટકોની બાદબાકી. બે સદિશ ઘટક સ્વરૂપે અહીંયા મધ્યમાં માઇનસ હોય તો આનો એક્સ ઘટક માઇનસ આનો એક્સ ઘટક, આના વાયમાંથી આનો વાય બાદ થાય, ઝેડમાંથી ઝેડ, એટલે શું થશે જો હા એ તો બદલી જ દેવાની ને જે બદલાતી હોય. અહીંયા 5 થશે ડેલ્ટા ટી. જો 3 માઇનસ 2 1 એટલે ખાલી આઈ કેરેટ, 2 માઇનસ માઇનસ 2 પ્લસ 4 થાય, 2 માઇનસ માઇનસ 2 પ્લસ 4 જે કેરેટ, માઇનસ 1 માઇનસ 3 માઇનસ 1 માઇનસ 3 માઇનસ 4 કે કેરેટ છેદમાં 5. આ 5 છે એ દરેકના છેદમાં કહેવાય ને, એટલે દરેકને 5 વડે ભાગી નાખો. તો જો આ 1 છેદમાં 5, 1 છેદમાં 5 એટલે 0.2 આઈ કેરેટ, 4 છેદમાં 5 0.8 જે કેરેટ, અને અહીંયા 4 છેદમાં 5 0.8 કે કેરેટ. આ જવાબ આપણો. આ ગણો જો હમણાં આપણે ગણ્યું ને એનો જેવું એમાં જવાબ આવશે √2a વર્ગુણો 2a કે a કેટલો જવાબ આવ્યો તમારે ગણ્યો હોય તો આરીવા a આવ્યો. આનો આન્સર એ આવશે, એટલે ઓપ્શન સી. હા આ આવશે. તમે જો આ જાણો છો, આપણે આગળ ઉપયોગ તો કરેલો છે. સીધું આમ ગોખીને યાદ રાખો એના કરતાં આને આમ યાદ રાખજો. જોકે તમારે તો મેથ આવડે છે ને, તો મેથેમેટિકમાં આવી ગયું છે તો બરાબર. એટલે આપણે ઉપર છલાની જરૂર અહીંયા આ રીતે જો આ ઓએલએસ ટીસી આવું યાદ રાખજો. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. હવે આ છે ને સંદર્ભ રેખા કહેવાય. આવું આગળ સમજાવ્યું હતું તમને નહોતું ને? તો આ સૂત્રો છે ને, જો આ સૂત્રો આમ સીધા ગોખીને યાદ રાખો, યાદ તો રાખવાના જ છે, પણ સીધા યાદ રાખો એના કરતાં આના પરથી યાદ રાખો તો નિશાનીની ભૂલ થાય નહીં. જો પહેલું ચરણ ઓલ લખ્યું એનો અર્થ કે પહેલા ચરણમાં બધા જ ધન હોય, સાઇન કોસ ટેન બધા ધન. બીજા ચરણમાં સાઇન ધન હોય, બીજા ઋણ હોય. ટી લખ્યું એનો અર્થ કે ત્રીજા ચરણમાં ટેન ધન હોય, બીજા ઋણ હોય. ચોથા ચરણમાં કોસ ધન હોય અને બીજા ઋણ હોય. આપણે અત્યાર પૂરતું પહેલા બીજા ચરણની જ વાત છે, બરાબર. આગળની વાત અત્યારે જરૂર નથી. જો અહીં ધ્યાન આપો, આવું લખ્યું કોસ 90 પ્લસ થીટા. 90 પ્લસ થીટા એટલે આ સંદર્ભ રેખાથી આ ખૂણો 90 થઈ ગયો, આમ વિષમ ગણી જવાનું. આ 90 પ્લસ થીટા, 90 પ્લસ થીટા એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. તો બીજા ચરણમાં 90 પ્લસ થીટાનો અર્થ બીજું ચરણ થયું. અહીંયા કોસ હોય ને તો અહીંયા સાઇન તો થઈ જ જાય, બરાબર. સાઇન લખી દેવાનું, સાઇન થીટા લખી દેવાનું. બીજું ચરણ થયું એ નક્કી કરવાનું અહીંથી. અને બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસ કેવું હોય? ઋણ હોય. એટલે જોવાનું અહીંયા આ કોસ છે ને, આ કોસ છે તો એ ઋણ હોય એટલે અહીંયા શું આવશે? માઇનસ. પછી અહીંયા બીજું ચરણ સાઇન છે તો શું થાય? કોસ. બીજું ચરણમાં સાઇન ધન હોય, જો ઓલ એસટીસીએલ સાઇન કેવું? ધન. એટલે અહીંયા કોસ થીટા જ આવશે, પ્લસ કોસ થીટા. કોસ 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા એટલે કયું ચરણ? પહેલું ચરણ. આ 90, જો આ 90, 90 માંથી કંઈક ખૂણો બાદ થાય એટલે કયા ચરણમાં આવે? પહેલા ચરણમાં.
90 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, અને પહેલા ચરણમાં બધા જ વિધેય કેવા હોય? ધન. તો જો કોસ હોય તો સાઇન થાય, સાઇન હોય તો કોસ થાય, અને પહેલું ચરણ થયું 90 માઇનસ થીટા એટલે આ ધન જ હોય. આ 4 સૂત્રો અત્યારે ધ્યાનમાં રાખવા. હવે એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું, જરૂર પડે અહીંયા, બરાબર. આગળ એક દાખલામાં આપણે વાપર્યા હતા ને, આ રીતે યાદ રાખ. હવે સદિશ એ અને સદિશ બી ના સરવાળાના સદિશનું મૂલ્ય શોધવું છે. તમને એટલું કહી દીધું છે કે એ નું મૂલ્ય અને બી નું મૂલ્ય સરખું છે. એ અને બી વચ્ચેનો ખૂણો 120 છે. તો એ અને બી ના સરવાળાના સદિશનું મૂલ્ય શું થાય? ઓપ્શન જે છે એના વર્ગમૂળમાં 3, પછી માન સદિશ એ એટલે વર્ગમૂળમાં 3a, વર્ગમૂળમાં 2a ખાલી a, કે વર્ગમૂળમાં 3a એ વર્ગમૂળમાં 5a, ડી ઓપ્શન છે, બરાબર. તો હવે જો અહીં ધ્યાન આપો, કોસાઇનનો નિયમ જ લાગુ પડશે. એ અને બી ના સરવાળાના સદિશનું મૂલ્ય, આનો અર્થ થાય એ અને બી ના સરવાળાના સદિશનું મૂલ્ય કોસાઇનના નિયમ અનુસાર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હવે થીટા કેટલા છે અહીંયા? 120, બરાબર. એ નું મૂલ્ય અને બી નું મૂલ્ય કેવું છે? સરખું. આપણે જવાબ એ ના સ્વરૂપમાં લાવવો છે તો બી નું મૂલ્ય જ્યાં આવે અહીંયા શું મુકાય? એ નું મૂલ્ય. એનું મૂલ્ય બરાબર બી નું મૂલ્ય. તો એનો અર્થ કે હું આમ લખી શકું, બી સ્ક્વેરની જગ્યાએ a સ્ક્વેર, 2 અહીંયા એ તો હતું જ, આ બી ની જગ્યાએ એ લખાય, અને કોસ 120 ને હું આમ લખી શકું, કોસ 90 પ્લસ 30, કોસ 90 પ્લસ 30, 90 ને 30 120 થઈ ગયા ને. હવે કોસ 90 પ્લસ 30 એટલે આમાં કયા સૂત્ર સાથે બંધ બેસતું થયું? કોસ 90 પ્લસ 30, 30 એટલે થીટાની જગ્યાએ 30 આવ્યો ને, બરાબર, માઇનસ સાઇન થીટા. તો એનો અર્થ કે કોસ 90 પ્લસ 30 બરાબર માઇનસ સાઇન 30, પહેલા સૂત્ર પરથી. a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2 a ગુણ્યા a એટલે a સ્ક્વેર, અને કોસ 90 પ્લસ 30 ની જગ્યાએ માઇનસ સાઇન 30, થીટાની જગ્યાએ 30 આવ્યું ને, જો પહેલા સૂત્ર સાથે સરખાવો. બસ હવે આ જવાબ મળે જો તમને કે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર અને માઇનસ સાઇન 30. સાઇન 30ની કિંમત 1/2, આગળ માઇનસ આવ્યું એટલે માઇનસ 1/2. તો વાત તો અંતે એવી થઈ ને કે કોસ 120 ની કિંમત કેટલી થાય? માઇનસ 1/2. આ બે કેન્સલ, આ બે કેન્સલ, તો આવું થશે અંડરરૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, આ માઇનસ અહીં આગળ આવતું રહે એટલે માઇનસ a સ્ક્વેર, એટલે કે વર્ગમૂળમાં a સ્ક્વેર એટલે કે a. આ જવાબ બી ના સ્વરૂપમાં પૂછ્યું. ત્રીસમું જુઓ, કોઈ સમતલમાં ગતિ કરતા કણના કોઈ પણ t સમયે યામ x અને y ના સૂત્ર આપ્યા છે, બરાબર. સમતલમાં ગતિ થઈ રહી છે, કોઈ t સમયે એનો x યામ અથવા તો સમક્ષિતિજ દિશાનું અંતરનું સૂત્ર, અને કોઈ t સમયે એનો y યામ. t સમયે સમતલમાં ગતિ દરમિયાન કણનો t સમયે x યામ છે આલ્ફા t સ્ક્વેર, y યામ છે બીટા t સ્ક્વેર, બરાબર. તો પ્રશ્ન છે આ કણના વેગનો માનાંક કેટલો? વેગનો માનાંક એટલે વેગનું મૂલ્ય. તો જો હવે તમે અહીંયા જવાબ મેળવવા શું કરશો?
તો કે આનું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે vx મળે, આનું વિકલન કરો એટલે vy મળે. vx ને vy એટલે વેગના x ને y ઘટક મળી જાય પછી એનું મૂલ્ય મળે, વેગનું મૂલ્ય. તો ખાલી આટલી જ વાત જો તમે આનું વિકલન કરો dx/dt તો આ કહેવાય vx. આલ્ફા અહીંયા અચળાંક છે, બીટા પણ અચળાંક છે એવું કહી દીધું છે. એ તમને રકમમાં કહી દીધું હોય કે આલ્ફા ને બીટા અચળાંકો, ચલ પદ નથી. અને અચળ પદ હોય એકલો હોય તો વિકલન શૂન્ય થાય, સહગુણકમાં હોય તો આગળ એમને એમ રાખવાનું હોય. તો બોલો શું લખું? 2α t. હા, અહીંયા આવશે dy/dt એટલે કે vy બરાબર 2βt, t સ્ક્વેરનું 2t થશે બરાબર. તો હવે જો આપણી પાસે vx છે ને આપણી પાસે vy છે, આપણે વેગનું મૂલ્ય શોધવું છે. તમે ઘટક જાણતા હોય તો એનું મૂલ્યનો અર્થ જ આ થાય છે કે √vx² + vy². વેગ હોય, પ્રવેગ હોય, કોઈ પણ સદિશના ઘટકો ખબર હોય તો એનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ બરાબર. તો આ જવાબ આવે vx 2α t નો વર્ગ, vy 2β t નો વર્ગ. હવે અહીંથી જો 2t અને એનો વર્ગ આખાનો વર્ગ જ છે ને, એટલે 2t અને કાઉન્સનો વર્ગ, 2t અને કાઉન્સનો વર્ગ એ કોમન નીકળે. વર્ગમૂળમાં હોય તો ઉપર વર્ગ રહે ને વર્ગમૂળની બહાર રાખો તો વર્ગ નીકળી જાય. 2t અને વર્ગમૂળમાં શું વધ્યું? α² + β². તો આ જવાબ. આ પણ આવડશે તમને. રકમ વાંચો તો જો જરાક વિચારો તો. 31 ઘણી વખત રકમમાં છે ને ડાયરેક્ટ આટલું છે એવું ન કીધું હોય, કોઈ વર્ણન કરેલું હોય ઘટનાનું બરાબર. એના પરથી આપણે કઈ રાશિ કેટલી થશે, શું થશે એ નક્કી કરવું પડે. જો આવી વાત છે, અહીં ધ્યાન આપો પછી ગણો તમે. આ એક ઘડિયાળ છે, આ ઘડિયાળનો સેકન્ડ કાંટો છે. આ સેકન્ડ કાંટાની ટોચનું બિંદુ છે. હવે આ સેકન્ડ કાંટો છે એ આમ આખું રાઉન્ડ પૂરું કરે એટલે આ ટોચનું બિંદુ તો આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે ને, એટલે એ જે ટોચના બિંદુનો જે વેગનું મૂલ્ય એટલે કે ઝડપ છે એ v છે એવું કહી દીધું છે. આની ઝડપ v છે એટલે કે આ ટોચનું બિંદુ ગમે અહીંયા પહોંચે, આ કાંટો ગમે આમ નીકળે એટલે અહીંયા દરેક સ્થાને એની ઝડપ v છે. એટલે કે નિયમિત વર્તુળ ગતિ થઈ, ટોચના બિંદુની અચળ ઝડપથી ગતિ થઈ. હવે પ્રશ્ન એમ છે કે 15 મિનિટના સમયગાળામાં 15 સેકન્ડમાં, સેકન્ડ કાંટો છે એટલે 15 સેકન્ડના સમયગાળામાં એ કાંટાનું જે ટોચનું બિંદુ છે એના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું બરાબર. 15 સેકન્ડમાં કાંટાની ટોચના
ટોચના બિંદુના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય, વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું? તો હવે જો આ રીતે અહીં ધ્યાન આપો, અહીંયા કાંટો પહોંચ્યો ત્યારે 12 વાગ્યાની નિશાની પર છે ધારો કે, બરાબર. 15 સેકન્ડ પૂરી થાય એટલે કેટલા પર આવે? 3 પર સેકન્ડ કાંટો. એનો અર્થ આ ખૂણો કેટલો થાય? 90, બરાબર. હવે 12 વાગ્યાના સ્થાને કાંટાનું પ્રારંભિક સ્થાન ને આ એનું અંતિમ સ્થાન. તો અહીંયા દોરેલો સ્પર્શક એના પ્રારંભિક વેગનો સદિશ થયો અને અહીંયા દોરેલો સ્પર્શક એના અંતિમ વેગનો સદિશ થયો. આપણે છેલ્લે જ થિયરી ભણી ગયા છીએ કે આ ખૂણો 90 હોય તો પછી V1 ને V2 વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90. એટલે એ 90 ખૂણો થાય એવું નક્કી થઈ ગયું, બરાબર, આકૃતિ પરથી. અને સીધો ખ્યાલ એમ ન આવે તો જો આને આમ લંબાઈ દેવાય. આ V1 ની દિશા ના V2 ની દિશા, ખૂણો કેટલો થયો? 90. જેટલો ખૂણો આ સ્થાન સદિશો વચ્ચેનો હોય ને એટલો જ હોય આ ખૂણો. સમજ્યા વાતને? તો ડેલ્ટા V વેગમાં થતા ફેરફારનું મૂલ્ય શોધવાનું છે. ડેલ્ટા V એટલે V2 માઇનસ V1. તો શોધી નાખો V2 માઇનસ V1. ડેલ્ટા V સદિશ ડેલ્ટા V બરાબર સદિશ V2 માઇનસ સદિશ V1. એ વેગમાં થતા ફેરફારનો સદિશ અને એનું મૂલ્ય શોધો. કોસાઇનનો નિયમ લાગુ પડી જાય સીધો. જો લખો, આમ લખો એટલે થાય આ બધું. V1 નું મૂલ્ય અને V2 નું મૂલ્ય તો V જ, બરાબર. V1 V2 ના મૂલ્યો હરખા, ઝડપ અચળ છે. V1 અને V2 ની દિશા વચ્ચેનો ખૂણો 90 નો √2V જવાબ આવે. વેગમાં થતા ફેરફારનો સદિશ અને સંજ્ઞામાં આપણે ડેલ્ટા સદિશ V નામ આપીએ છીએ. અંતિમ વેગનો સદિશ માઇનસ પ્રારંભિક વેગનો સદિશ, સદિશ V2 માઇનસ સદિશ V1. તો બસ અહીંયા સુધી પહોંચ્યા બાદ હવે કોસાઇનનો નિયમ એટલે એનું મૂલ્ય મળી જાય, બરાબર. હા, એક 48મો પ્રશ્ન તમે ગણો. ચાલો 48 ગણ નાખો. વચમાં ગણાય તો તમને હા તો બરાબર. ચાલો તો પછી 34મો તમારા માટે ખાલી. V² પ્લસ V². જો અહીંયા હજી આ અધૂરો જ પૂરું કરી લેજો. કોસાઇનના નિયમ પ્રમાણે થાય ને આવું. અને ખૂણો બે વચ્ચેનો 90 છે તો આ જો અહીંયા 90 નો ખૂણો થતો હોય ને તો આખું પર 0 થઈ જાય. cos 90 0 થાય. V2 નું મૂલ્ય V અને V1 નું મૂલ્ય V. 2V² √2V આ જવાબ.
આવું આપણે સાબિત કર્યું ને વચમાં કંઈક. હા બરાબર. 45 અંશના ખૂણા સાથે ગેલેલિયોએ આવું વિધાન કર્યું હતું કે 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે પ્રક્ષિપ્ત કોણ સેટ કરો. બે વખતે પ્રારંભિક વેગ તો સરખા જ, તો બે વખતે અવધિ કેવી આવે? સરખી. તો અહીંયા તમને એમ કીધું છે કે 25 અંશના ખૂણા માટે અવધિ આર મળે છે, તો બીજા કયા ખૂણા માટે અવધિ આર જ મળશે? 65. બેયનો સરવાળો 90 થાય, અથવા તો બે 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવે. આવી વાત થઈ ને. આગળ દાખલો આવો સાબિત કર્યો તો આપણે. θ01 + θ02 બરાબર શું થાય? 90 થાય. બે વખતે અવધિ આર હોય તો θ02 શોધવું છે, તો 90 - θ01, તો 90 - 25 એટલે 65. બરાબર. 25 છે એ 45 કરતાં 20 ઓછું, તો 65 45 કરતાં 20 વધારે. તેત્રીસમું ગણો જરા. 33મું પ્રક્ષિપ્ત કોણ શોધવાનો છે. ટ્રાય કરો, આવડશે. એચ નું સૂત્ર તમને ખબર છે, આર નું સૂત્ર ખબર છે, તમને એક સંબંધ આપ્યો છે એમાં મૂકી દો. પ્રશ્ન આવો છે કે પ્રક્ષિપ્ત ગતિ માટે h બરાબર 1/2r છે. h મહત્તમ ઊંચાઈ અને r છે એ અવધિ. લખે જ ને તું. ક્લાસમાં જરાક માનસિક હાજરી આપીઓ આપણે. h બરાબર 1/2 r. θ0 શોધો. અહીંયા h નું સૂત્ર મૂકો, અહીંયા r નું સૂત્ર મૂકો, આમ આગળ વધારો, મળી જાય. હા, થોડુંક આમ લખો ને આગળ વધારો, જરા વિચારો તો મળી જાય, એમાં કંઈ હોય નહીં બીજું. પ્રક્ષિપ્ત કોણ ખૂણો tan ના સ્વરૂપમાં લાવવાનો. બરાબર. કેટલો જવાબ આવ્યો? ડી. tan ઇન્વર્સ 4, tan ઇન્વર્સ 2. તમારે કેટલો આવ્યો? જવાબ તો આમાં ઠીક જ કરેલો, આપણે ગણીએ પછી ખબર, પણ તમે મેળવો પેલા. બી આવ્યો હે? સાઈન શું આવ્યું? સાઈન 2θ બરાબર 2 sin θ cos θ એવું લખવાનું, અને રફ પેજમાં લખવાનું. હા, પેનય બગડે ને બેન્ચય બગડે, બેય બગડે. જો h ની જગ્યાએ શું લખો? આમાં બસ સૂત્રો મૂકવાના છે. જો ધ્યાન આપો. v0² sin² θ0 છેદમાં 2g h બરાબર આ 1/2 તો અહીંયા છે. r નું સૂત્ર v0² sin 2θ0 છેદમાં g. હવે જેટલું કેન્સલ થાય એટલું કરી દો અત્યારે. જો આ v0² સામસામે નીકળી જાય, આ g નીકળી જાય, આ 2 પણ નીકળી જાય,
2g જો અહીંયા 2 વધારનું હતું જ ને એટલે sin સ્ક્વેર થીટા 0 બરાબર આ sin 2 થીટા 0 એટલે 2 sin થીટા cos થીટા આ ત્રિકોણમિતિનું સૂત્ર છે sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા અહીંયા થીટા 0 સંજ્ઞા આપ્યું તો બધે 0 મૂકો તો અહીંયા 2 sin થીટા cos થીટા sin 2 થીટા 0 ની જગ્યાએ હવે આ sin થીટા 0 અને અહીંયા sin સ્ક્વેર થીટા 0 એક નીકળી જાય એટલે sin થીટા 0 બરાબર 2 cos થીટા 0 હવે cos થીટા 0 આમ છેદમાં આવે એટલે sin થીટા 0 છેદમાં cos થીટા 0 બરાબર અહીંયા કેટલા વધ્યા 2 તો આને કહેવાય tan થીટા 0 તો આને આમે લખાય ને થીટા 0 બરાબર tan ઇનવર્સ 2 એટલે જવાબ આપણને આવા સ્વરૂપમાં આપ્યો છે એટલે આમ બાકી નેચરલ ટેન્જેન્ટનું કોષ્ટક વાપરીને જવાબ આપી શકાય નેચરલ ટેન્જેન્ટના કોષ્ટકમાં 2 માટે ખૂણો કેટલો આવે tan ઇનવર્સ 2 એવો જવાબ આવે હા